નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 15 દાદાજીનો પત્ર। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। પાઠ 15 દાદાજીનો પત્ર। પ્રશ્ન 1, આપેલ વાક્યમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો। 1, દાદાના મત મુજબ જીવન ઘડતર માટે કઈ વસ્તુ મહત્ત્વની છે? તો જવાબ આવશે પ્રવાસ અને પર્યટન કરવા। 2, ગણિત વિષયમાં સારું પરિણામ લાવવા દાદા વિવેકને શું મોકલે છે? તો ગણિતના કોયડા અને ઉખાણાને લગતા પુસ્તકો। પ્રશ્ન 3, પ્રવાસ દ્વારા કઈ બાબતથી પરિચિત થવાય છે? તો જવાબ આવશે 2, જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ અને લોકસંસ્કૃતિથી। પ્રશ્ન 2, આપેલ છૂટાછવાયા વાક્યોને યોગ્ય રીતે ગોઠવો અને અધૂરી વિગતો ભરી પત્ર પૂર્ણ કરો। તો અહીંયા જે માહિતી આપી છે તેના દ્વારા આપણે પત્ર લખીશું। 12, નવચેતન નગર ધોલેરા, તારીખ 12/1/2025। આદરણીય પપ્પા, મને ગઈકાલથી ઘણો તાવ છે। મેં હોસ્ટેલના રેક્ટરને વાત કરી હતી। અહીંયા રેક્ટર લખી લેજો। રેક્ટર, હોસ્ટેલમાં જે સાર સંભાળવાળા હોય તેને રેક્ટર કહે છે। તેઓ મને દવાખાને લઈ ગયા હતા। ડૉક્ટરે રિપોર્ટ કર્યા અને દવા આપી। મેસમાંથી મારા માટે જુદું જમવાનું આપે છે। હાલ આરામ કરવાનું કહ્યું છે। સારું થશે ત્યારે ઘરે આવીશ। લિખિતન રાજ। પ્રશ્ન 3, આપેલ વાક્યો કોણ બોલે છે તે વિચારીને લખો। 1, ફોનમાં બોલવાનો મહિમા છે, જ્યારે પત્રમાં લખવાનો કૌશલ્યનો મહિમા છે, દાદાજી। 2, વિવેકનું ગણિતના યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવ્યું છે, પપ્પા। 3, તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે, તો આવશે દાદાજી। 4, હું તો રવિવાર અને દશેરાના તહેવારમાં આવવાનો જ છું। આવું વાક્ય કોણ બોલી શકે? તો જવાબ આવશે વિવેક। પ્રશ્ન 4, આપેલ જાહેરાતનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો। અહીંયા જાહેરાત આપી છે તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈશું। 1, આ 4 પ્રવાસમાંથી સૌથી છેલ્લે કયો પ્રવાસ પાછો ફરશે? તો જવાબ સૌથી છેલ્લો પ્રવાસ ચારધામ યાત્રાનો પ્રવાસ પાછો ફરશે। 2, વૈષ્ણવદેવી જવું હોય અને ત્યાં બસ ન જઈ શકતી હોય તો તમે કઈ રીતે જશો? તો જવાબ બસ ન જઈ શકતી હોય તો અમે ચાલીને કે ઘોડા પર બેસીને જઈશું। 3, હું મહેસાણા રહેતી ન હોઉં તો ચારધામ યાત્રા જવા માટે નજીકના કયા સ્થળેથી બેસવું પડે? તો ચારધામ યાત્રા માટે જવા માટે મારે અમદાવાદથી બેસવું પડે, કારણ કે અમદાવાદ મોટું રેલવે સ્ટેશનનું આખું મોટું જંકશન છે। 4, હું ગોવાના પ્રવાસમાં જઈશ તો સાથે બીજા કયા સ્થળે જોઈશ? તો ગોવાના પ્રવાસમાં જઈશું તો ત્યાં બીજા સ્થળોમાં મહાબલેશ્વર, લોનાવાલા, ખંડાલા, ઇમેજિકા વગેરે જોઈશું। અહીંયા ચેકો મારી દેજો। 5, મોહનભાઈને કમરનો દુખાવો છે અને તેઓ લાંબા સમય સુધી બેસી નથી શકતા, છતાં તેઓ કેમ પ્રવાસે જવાના છે? તો જવાબ આ સ્લીપર કોચ બસ છે, એટલે બેસવાને બદલે સૂવાની વ્યવસ્થા છે, એટલે તે પ્રવાસે જઈ શકે છે। પ્રશ્ન 5, આપેલા શબ્દ પરથી બીજા 2 શબ્દો લખો। 1, ધર્મસભા તો ધર્મ અને સભા, પત્ર વ્યવહાર તો પત્ર હાર, પ્રયોગશાળા તો પ્રયોગ અને શાળા, નવચેતન તો ચેતના અને વન। તો આ રીતે ઘણા બધા શબ્દો બીજા બની શકે છે। દાખલા તરીકે પત્ર વ્યવહાર તો પત્ર પણ બને અને વ્યવહાર પણ બને અને હાર પણ બને। પ્રયોગશાળા તો પ્રયોગની શાળા 2 જ શબ્દ બને, બીજા બનતા નથી। પ્રશાળા બની શકે। નવચેતના તો વન બને, ચેતના બને, વતન બને,
ઘણા બધા શબ્દો તેમાંથી બની શકે છે. પ્રશ્ન 6. આપેલા વાક્યમાંથી ભાવવાચક શબ્દ શોધી તે શબ્દ પરથી નવું વાક્ય બનાવો. ઉદાહરણ: આ ગુલાબની સુગંધ ખૂબ જ સરસ છે. સુગંધ: મને ભીની માટીની સુગંધ ગમે છે. 1. ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો. તો જવાબ: ચોમાસામાં વારંવાર ધોધમાર વરસાદ વરસે છે. 2. મારા ઘરની પાસેના ખાડામાંથી ખરાબ ગંધ આવતી હતી. તો જવાબ: ભોજનની ગંધથી કૂતરું અમારા ઘર પાસે આવ્યું. 3. આટલી ભયાનક આગ જોઈને પણ બાળકો હિંમત હાર્યા નહીં. જવાબ: તાજેતરમાં અમારા ઘરની બાજુમાં ભયાનક આગ લાગી હતી. તો આ રીતે તમે નવું વાક્ય બનાવી શકો છો. તો આ જે છે નવું છે અને મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાશે જ. 4. પક્ષીઓ આજે બગીચામાં કલ્લોલ કરતા હતા. જવાબ: વહેલી સવારે પક્ષીઓનો કલ્લોલ સંભળાય છે. 5. ઝાડને કપાતા જોઈ તન્મયને ગુસ્સો આવ્યો. જવાબ: કાચની મૂર્તિ તૂટતા શેઠ નોકર પર ગુસ્સે થયા. પ્રશ્ન 7. આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 1. તમને પત્ર લખવાનું મન થાય તો તમે કોને પત્ર લખશો? જવાબ: મને પત્ર લખવાનું મન થાય તો હું મારા મિત્રને, મમ્મીને, ફોઈને, માસીને પત્ર લખીશ. 2. મોબાઈલમાં SMS તમે કઈ ભાષામાં લખી શકો છો? તો જવાબ: હું મોબાઈલમાં હિન્દી, ગુજરાતી, અંગ્રેજી વગેરે ભાષામાં SMS લખી શકું છું. 3. વૃક્ષને પત્ર લખો ત્યારે તમે કયું સંબોધન કરશો? જવાબ: વૃક્ષને પત્ર લખતી વખતે હું મારું પ્રિય વૃક્ષ અથવા તો મને પ્રિય વૃક્ષ અથવા તો મારું વૃક્ષ એવું સંબોધન કરીશ. 4. તમારા ગામનો પિનકોડ નંબર લખો. અમારા ગામનો પિનકોડ નંબર છે 364765. તમારા ગામનો પિનકોડ નંબર કયો છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીંયા જે છે તમે તમારા પોતાના ગામનો પિનકોડ લખી શકો છો. પ્રશ્ન 5. પ્રવાસ દ્વારા માણસને કેવા અનુભવો મળે છે? જવાબ: પ્રવાસ દ્વારા માણસને રોકડા અનુભવો મળે છે. આપણને જાત અનુભવ દ્વારા શીખવા પણ મળે છે. એટલે હંમેશા જાત અનુભવ થાય પછી જ આપણે શીખીએ છીએ. ત્યાં સુધી આપણે કોઈનું માનતા નથી. પ્રશ્ન 8. 1. ગણિતની કચાશ દૂર કરી વધારે ગુણ મેળવવા તમે કેવા પ્રયત્નો કરશો? જવાબ: ગણિતની કચાશ દૂર કરીને વધારે ગુણ મેળવવા વધારે ગણિતના દાખલા ગણીશ. જે દાખલા મને ન આવડે તે મારા શિક્ષક કે મિત્ર પાસેથી શીખીશ. બધી રીતના દાખલાઓનો વધુને વધુ મહાવરો કરીશ. 2. લેખન દરમિયાન તમારાથી ભૂલો થાય છે. કેવી તેને સુધારવા તમે કેવા પ્રયત્ન કરશો? જવાબ: લેખન દરમિયાન મારાથી ઘણીવાર ચૂંટણીની ભૂલો થાય છે, સામાન્ય ભૂલો થાય છે. તે મારા શિક્ષક દ્વારા દર્શાવવામાં આવતા હોય તે શબ્દ લખવામાં ધ્યાન રાખું છું. ઘણીવાર વિરામચિહ્નોની ભૂલો પણ થાય છે. તે તરફ શિક્ષક દ્વારા માર્ગદર્શન આપવાથી તે ભૂલો સુધારી લઉં છું અથવા તો ભૂલ સુધારી શકાય છે. પ્રશ્ન 9. કૌંસમાં આપેલા સર્વનામનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. ઉદાહરણ: વરસાદ પડશે ફૂલ ઉગશે. જ્યારે વરસાદ પડશે ત્યારે ફૂલ ઉગશે. પહેલું. આ જે છે મોસ્ટ આઈએમપી છે. આવા પ્રશ્નો બહુ જ પૂછાતા હોય છે. પરીક્ષામાં પાકું કરી લેજો. 1. અમારા ઘરમાં આવતા હશે. તો જવાબ: આ ઘરમાં કોઈક આવતા હશે. 2. બોલાવ્યો છે અંદર જવાની સૂચના છે. જેને બોલાવ્યો છે તેને અંદર જવાની સૂચના છે. 3. ધુમાડો હોય આગ હોય. તો જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય. 4. કચરો વાળ્યો. તેણે જાતે કચરો વાળ્યો. 5. કલ્પનાએ ઘર સાફ કર્યું. કલ્પનાએ પોતે ઘર સાફ કર્યું. પ્રશ્ન 10. તમારો પ્રવાસનો અનુભવ વર્ણવો. જવાબ: ગયા વર્ષે હું મારી શાળામાંથી અઠવાડિયાના પ્રવાસમાં ગઈ હતી. પ્રવાસમાં મારી શાળાના ઘણા વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. અમારો પ્રવાસ કચ્છ જિલ્લાનો હતો.
સૌપ્રથમ અમે વહેલી સવારે સફેદ રણની મુલાકાત લીધી. કુદરતી રીતે બનતા રણને જોઈને ખૂબ આશ્ચર્ય થયું હતું. કચ્છની પરંપરાગત સંસ્કૃતિના દર્શન અહીં થયા હતા. પ્રવાસમાં થોડી ઠંડીનું પ્રમાણ પણ હતું, તેથી કેટલીક મુશ્કેલીઓ પણ પડી, પરંતુ અમારી પાસે ઓઢવાની પૂરતી સગવડ હોવાથી બધું ઠીક થઈ ગયું. માંડવીના બીચ પર, અહીંયા ચ કરી દેજો, માંડવીના બીચ ઉપર ઘોડે સવારી કરવાની મને ખૂબ જ મજા આવી. ત્યાંથી અમે ભુજોડી ગામની મુલાકાત લીધી. ત્યાં ભાતીગળ, અહીંયા ભરતકામ એટલે કે કચ્છની સંસ્કૃતિ અને હાથવણાટ કામની ખૂબ જ કારીગરી જોઈ. ત્યાંથી પછી અમે અંબેધામ ગયા. ત્યાં પ્રદર્શન જોવાની મને ખૂબ જ મજા આવી. આમ આ પ્રવાસમાં ઘણા સુખદ અનુભવો થયા. પ્રશ્ન 11. તમારી બહેનના જન્મદિવસે શુભેચ્છા આપતો SMS તૈયાર કરો. જવાબ: મારી નાની બહેન. તું મારી નાની બહેન જ નથી, પરંતુ મારી સારી એવી સહેલી પણ છે. આજે તારા જન્મદિવસે હું તને શુભકામના પાઠવું છું કે તારી જિંદગીમાં હંમેશા ખુશીઓ અને સફળતા મળતી રહે. ભગવાન તારી દરેક ઈચ્છા પૂર્ણ કરે તેવી હું ભગવાનને પ્રાર્થના અર્પું છું. મારી નાની અને લાડકવાઈ બહેન, તારે લાંબા આયુષ્ય માટે હું ભગવાનને પ્રાર્થના અર્પું છું. અહીંયા ટીવીની જગ્યાએ તેવી કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો. વિડીયોના અંત સુધી રહેવા બદલ તમારો ઘણો આભાર. અને આમ ને આમ અમારી ચેનલની મુલાકાત લેતા રહેજો. થેન્ક યુ.